સરખેજ ભારતી આશ્રમની અંદર ઈકા બાપુ પર જે શારીરિક શોષણના આરોપ લાગ્યા છે, જે યુવક છે જેણે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, સરખેજ પોલીસ સ્ટેશન, તેની સાથે વાત કરીએ. શું થયું હતું એના વિશે વાત કરો. હું ભારતીય આશ્રમ પીજીમાં રહું છું. ત્યાં પીજીના રૂમના જે આપણે મંદિરના જે સંત છે ઈકા બાપુ કરીને, એ ત્યાં આગળ છોકરાઓને રાત્રે અને બપોરે એના રૂમમાં અંદર બોલાવે છે. મને પોતાને પણ બોલાવ્યો હતો ને એમની રૂમની અંદર કપડાં બધા ઉતારી નગ્ન થઈ અને અમને પણ નગ્ન કરવા માટે ફોર્સ કરે છે અને પોતાનું શારીરિક શોષણ આમ કરે છે અમારું બધાનું, કે ભાઈ તમારા શરીરની માલિશ કરો, પોતાનું હસ્તમૈથુન કરવાનું એવું બધું કરાવડાવે છે. અને સાથે આમ નશો કરવા માટે પણ આમ ધમકી આપે છે અને બહાર ન કહેવા માટે ધમકી આપે છે કે ભાઈ તું બહાર કોઈને આ બધી વાતની જાણ કરીશ તો ભાઈ તારે અમારા કોન્ટેક્ટ બહુ ઊંચા છે, એમ તને અમે રાતોરાત ઉપાડી લઈશ એવી ધમકી આપી અને અંદર ને અંદર અમને રાખે છે. કેટલા દિવસથી તમે ત્યાં પીજીમાં રહો છો અને આવું કેટલા દિવસ સતત ચાલ્યું? હું ત્યાં સમથિંગ મારે 20 દિવસ થયા છે અને મારી જોડે નહીં તો 7 થી 8 વાર આ વસ્તુ હમણાં કરેલી છે. કઈ ધાક ધમકી આપવામાં આવી હતી તમને? ધમકી આપવામાં આવે છે કે ભાઈ આપણે જે કંઈ અંદર થાય છે એ બધી વસ્તુ કંઈ બહાર ન જવી જોઈએ, તું એકલો નથી કે આ બધું કરે છે, તારી જેવા ઘણા છોકરા પીજીમાં રહે છે ને અમારી આવી બધી સેવાઓ કરે છે એમ બધા સંતોની. એટલે સેવા નામ આપવામાં આવ્યું છે શારીરિક શોષણ? સેવાનું નામ આપી અને શારીરિક શોષણ કરાવે છે અને પોતાના મોજશોખ કરાવે છે અમારી પાસે. બરાબર બરાબર. અને ધમકી આપી દેશે ચોખ્ખી કે ભાઈ તમે જો બહાર કોઈને આ બધી વાતચીત કરશો તો તમને રાતોરાત ઉપાડી લેશો. અમારા એટલા કોન્ટેક્ટ છે મુકેશભાઈ પટેલ ને, એ કે તને નામ ન સાંભળ્યું તો તું એનું જાણી લેજે, એ બધી ધમકી આપે છે. મુકેશભાઈ પટેલ એ ત્યાં મંદિરના ટ્રસ્ટી છે. બરાબર. અને બીજા કોઈ પછી તમને કોલ કર્યો હોય કે ધમકી આપી હોય આ બધી તમને જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયું પછી? મારામાં હજી ત્યાં ઈકા બાપુના અને મારામાં ફોન આવે જ છે સવારના ધમકી બાબતે, પણ હું કોલ રિસીવ નથી કરતો. તો જે કાંઈ કરીશ એ પોલીસની સાક્ષીમાં અને મીડિયાની સાક્ષીમાં જ બધું હાજર કરીશ. અચ્છા, તો અત્યારે તમે ફરિયાદ લખાવવા આવ્યા? અત્યારે હું ફરિયાદ લખાવવા આવ્યો છું અને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે આ સનાતન ધર્મના નામ ઉપર આ લોકો જે કાંઈ કાંડ કરે છે એને પકડો અને આ બધા માણસોને સરખેજ આશ્રમમાંથી કાઢો. બરાબર. તો તમારા જેવા બીજા યુવકો હતા જેમનું શોષણ કરવામાં આવતું હતું કે તમે એક જ હતા? ના, મારી જેવા બીજા યુવકો છે જેનું આવી રીતના શોષણ કરે છે, પણ એ બધા ધમકીના એને મૂંઝાઈ ગયેલા છે. હું પોતે મૂંઝાઈ ગયેલો હતો, પણ છેલ્લે મેં કંટાળીને આ એક ફેસલો લીધો છે ને આટલી હિંમત કરી છે કે આગળ જતા બીજા કોઈ હારે આ વસ્તુ ન બને. તો અત્યારે તમે ક્યાં રહો છો? એટલે ત્યાં આગળ હજુ તમે ત્યાં સ્થાયી છો કે ત્યાં છોડી દીધો? હા, ત્યાંથી તમે છોડી દીધું છે, કેમ કે ત્યાં હવે મારા જીવનું જોખમ છે. એણે મને ઓપન ધમકી આપેલી છે કે તને ગમે ત્યારે અમે ઉપાડી લેશું એમ. એટલે અત્યારે હું મારી સુરક્ષા માટે પોલીસ પાસે સુરક્ષા માંગવા જ આવ્યો છું ને અત્યારે હું મારી સુરક્ષામાં છું. આપણે અત્યારે શું થયું? શું અત્યારે પોલીસ સ્ટેશનમાં શું કહેવામાં આવ્યું? અત્યારે પોલીસ સ્ટેશનમાં એણે કહી છે એની પ્રત્યે બનતે પૂરી કોશિશ કરશે ને મને મારી સુરક્ષા આપશે કે ભાઈ મને કંઈ થાય નહીં અને એની જેવા પાખંડીઓને બને ત્યાં લગી સારી સજા મળે. તો આ પ્રકારે વારંવાર અનેક કિસ્સાઓ આવતા રહે છે શારીરિક શોષણ, જે અલગ અલગ જે સંતો આપણે જોઈ રહ્યા છે કે વારંવાર આ પ્રકારના અનેક ઉદાહરણો આપણા સામે આવી રહ્યા છે. યુવક હોય કે યુવતી હોય, આ પ્રકારના ચિત્રો સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ આપણા ત્યાં જ્યારે સંત પરંપરા હતી ત્યાં ઘણા બધા સંતો સાંસારિક જીવન જીવતા હતા અને ધર્મની રક્ષણ કરતા હતા, પરંતુ અત્યારે હાલ શારીરિક લાલસાની અંદર આ પ્રકારના યુવાનોનું શોષણ વારંવાર થતું જોવા મળી રહ્યું છે. ઘણી બધી વખત હોસ્ટેલ હોય કે પછી આશ્રમો હોય, તો શું ખરેખર ધર્મનું રક્ષણ કરનારા યુવાનોને રક્ષણ આપી શકશે કે એમનું શોષણ કરવા માટે જ એક ભેળિયાની જેમ, એક શિયાળની જેમ તૂટી પડ્યા છે? હજુ પણ આ મુદ્દે આપણે આગળ વાત કરીશું. તો સોમાન સાથે જોડાયેલા રહેજો, સમગ્ર અહેવાલ તમારા સુધી પહોંચાડતા રહીશું, કારણ કે ધર્મના નામે ધંધા કરતા લોકોને એમનો અસલી ચહેરો તમારા સુધી પહોંચાડવું એ ખૂબ જ જરૂરી બન્યું છે. મને સાગર પટેલને રજા આપશો. નમસ્કાર.